ચાલો બાળકો, હવે ચેપ્ટર 6 કાર્ય ઉર્જા અને પાવર એમાં ટોપિક નંબર 6.2 કાર્ય અને ગતિ ઉર્જાના ખ્યાલો. કાર્ય અને ગતિ ઉર્જાના ખ્યાલ અને એમાં જ આપણે લેવાનું છે કાર્ય ઉર્જા પ્રમેય. ખૂબ જ અગત્યનો પ્રમેય, કાર્ય ઉર્જા પ્રમેય. ચાલો, હવે કાર્ય અને ગતિ ઉર્જાનું કાર્ય વિશે આપણે છે ને આના પછીના ટોપિકમાં ડિટેલમાં ભણવાના, પણ અત્યારે આપણે સામાન્ય કન્સેપ્ટ એનો સમજી લઈએ. બરાબર, એનો સામાન્ય કન્સેપ્ટ સમજી લઈએ. કાર્ય ક્યારે થયું કહેવાય? ચાલો, એટલે આ થિયરી પરીક્ષામાં પૂછાય એવી નથી, ખાલી સમજવા માટે. કાર્ય, એના માટેનો સંકેત છે W અને ગતિ ઉર્જા, ચાલો, એના માટેનો સંકેત K અને કોઈક વખત E, એનર્જી માટેનો. કાર્ય અને ગતિ ઉર્જાના સામાન્ય ખ્યાલ આપો અથવા એના વિશે સામાન્ય માહિતી આપો. બરાબર, આપણે લગભગ 8, 9, 10 આ ત્રણેય ધોરણમાં આ ત્રણેય વસ્તુથી પરિચિત છીએ, એટલે આનો સામાન્ય ખ્યાલ તો આપણને ખબર છે. ચલો, પેલા કાર્ય કોને કહેવાય? બરાબર, કાર્ય. આના પછીના ટોપિકમાં ડિટેલ માહિતી આપશો. ચાલો, અત્યારે ખાલી સમજી લ્યો. જુઓ, ધારો કે કોઈ એક પદાર્થ, ચાલો, એ પદાર્થ પર F જેટલું બળ લાગે છે. બરાબર, અને ચાલો, આ કઈ સ્થિતિ A, અને આ બળ લગાડવાનું ક્યાં સુધી ચાલુ રાખ્યું હતું આપણે? એ B સુધી પહોંચે ત્યાં સુધી, પછી બળ લગાડવાનું બંધ કરી દીધું. તો બળની અસર હેઠળ પદાર્થે આટલું સ્થાનાંતર કર્યું, સુરેખ માર્ગ પર છે આટલું સ્થાનાંતર કર્યું. તો આ બંનેનો ગુણાકાર છે ને, એને કાર્ય કહેવાય. એટલે એક જ જગ્યાએ બેસીને પરીક્ષા માટે રીડિંગ કરતો વિદ્યાર્થી, બરાબર, એને કાર્ય ન કર્યું કહેવાય. શું કામ? કારણ કે એનું સ્થાનાંતર જ નથી થતું. એ જે કાર્ય છે એ ફિઝિકલ નહીં, પણ ચાલો મેન્ટલ વર્ક કહેવાય. બરાબર, શારીરિક કાર્ય નથી, માનસિક કાર્ય છે, એટલે ફિઝિક્સમાં એ કાઉન્ટિંગ નહીં થાય, એ કાર્ય ન ગણાય. ચાલો, એ આપણે પછી આના પછીના ટોપિકમાં વાત કરશું. હવે કાર્ય કોને કહેવાય? તો પદાર્થ પર લાગતું બળ, પદાર્થ પર લાગતું બળ, અને આ બળ જેટલા સમય સુધી લાગ્યું હોય એટલા સમય દરમિયાન કરેલા સ્થાનાંતરના ગુણાકારને કાર્ય કહે છે. ચાલો, એટલે કાર્યનો સામાન્ય કન્સેપ્ટ કયો? પદાર્થ પર લાગતા બળ, પદાર્થ પર લાગતું બળ, અને આ બળ, અને આ બળ જેટલા સમય સુધી, ચાલો, જેટલા સમય સુધી લાગ્યું હોય, ચાલો, પદાર્થ પર લાગતું બળ અને આ બળ જેટલા સમય સુધી લાગ્યું હોય તે દરમિયાન કરેલા સ્થાનાંતરના, શું કરેલું છે બંનેનું? ગુણાકાર. સ્થાનાંતરના ગુણાકારને કાર્ય કહે છે. બરાબર, અને કાર્યનો એકમ, ચાલો, ન્યૂટન ઇન્ટુ મીટર.
અને અદિશ રાશિ એ તો ખબર છે ને, અદિશ રાશિ, 3 3 અદિશ રાશિ. ચાલો, કાર્યનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર અને બીજો એકમ છે જૂલ. પછી કાર્ય ધન હોય, ઋણ હોય, શૂન્ય હોય એ આના પછીના ટોપિકમાં, અત્યારે તો સામાન્ય ખ્યાલ જ છે. ચાલો, ગતિ ઉર્જા. ગતિ ઉર્જા બરાબર. ચાલો, ગતિ ઉર્જા માટેનો સંકેત છે કે, અને એનું સૂત્ર બી તમને આવડતું હશે, 1/2 mv². જુઓ, ગતિ ઉર્જા કોને કહેવાય? તો ઉર્જા એટલે આપણને ખબર છે, ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા. ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા. ચાલો, ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા. હવે કાર્ય કરવાની ક્ષમતા છે ને, એ ગતિને કારણે હોય, સ્થિતિને કારણે હોય. બરાબર. સ્થિતિને કારણે હોય તો સ્થિતિ ઉર્જા કહેવાશે, અને ગતિને કારણે હશે ને તો ગતિ ઉર્જા કહેવાશે. એક સિમ્પલ લોજિક સમજો. જુઓ, ધારો કે બે પરિસ્થિતિ છે, બે પરિસ્થિતિ. હવે એક હલકું ખોખું કે ખાલી બોક્સ, હલકું, ચાલો, બોક્સ પડેલું છે, અને બે દડા. ચાલો, પેલો દડો છે ને એ સ્થિર પડેલો છે, અને બીજો દડો છે ને પહેલેથી જ ગતિમાં હતો અને વી વેગથી આને અથડાય છે, વી વેગથી આની સાથે અથડાય, અને ખૂબ જ હલકું છે. તો આપણને ખબર છે કે આ દડો છે ને એ આને ધકેલી શકશે, ત્યારે આ દડો આને નહીં ધકેલી શકે. શું કામ? કારણ કે આ ગતિમાં નથી ને, એટલે એનામાં કાર્ય કરવાની ક્ષમતા કે ઉર્જા નથી. આ ગતિમાં છે ને એટલે એનામાં કાર્ય કરવાની ક્ષમતા. એને કયું કાર્ય કરવાનું હતું? બોક્સને ધકેલવાનું. બરાબર. તો આ ગતિમાં છે તો એનામાં બોક્સને ધકેલવાની કાર્ય કરવાની ક્ષમતા હતી, એટલે એનામાં ઉર્જા હતી. પણ એ જે ઉર્જા છે એ ગતિને કારણે છે, તો એને શું કહેવાય? ગતિ ઉર્જા. બરાબર. પછી એ જ રીતે પવનચક્કીના પાંખિયા ફરતા હોય તો એ પવનચક્કીના પાંખિયા ફેરવવાનું કાર્ય, બરાબર, પવનમાં છે. એ પાંખિયાને ફેરવવાની ક્ષમતા પવનમાં છે, એટલે કે પવનમાં ઉર્જા છે. પણ એ ઉર્જા શેને કારણે આવી? ગતિને કારણે. એટલે જો પવન સ્થિર હોત તો પાંખિયા ન ફરે. પવન ફરે છે, આ પવન ગતિ કરે છે એટલે પાંખિયા ફરે, અને એ પવનની સ્પીડ હજુ એના કરતા વધારે હોત તો હજુ પાંખિયાને વધારે ફેરવે. બરાબર. એટલે પવનમાં કાર્ય કરવાની ક્ષમતા કે ઉર્જા શેના લીધે આવી? ગતિને કારણે. તો એને પવનની શું કહેવાય? ગતિ ઉર્જા. ચાલો, ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા, અને ગતિ ઉર્જા કોને કહેવાય? તો પદાર્થની ગતિને લીધે, ચાલો, પદાર્થની ગતિના લીધે તેનામાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને, તેનામાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. પદાર્થની ગતિ ઉર્જા કહે છે. કેવી રાશિ? અદિશ. એકમ કયો? એકમ જૂલ. અને CGS માં અર્ગ. બરાબર ને? CGS માં કયો? અર્ગ. આ કઈ પદ્ધતિમાં? SI અને અર્ગ. ચાલો, આ કઈ પદ્ધતિમાં? CGS. સંબંધ આપણને ખબર છે, 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. બરાબર. ચાલો, એટલે જૂલ એકમ છે 10⁶ એટલે મિલિયન, 10 લાખ, અને 10⁷ એટલે કરોડ. એટલે જૂલ એકમ છે ને એ અર્ગ એકમ કરતા 1 કરોડ ગણો મોટો એકમ છે, એવું અર્થઘટન કરી શકાય.
ચાલો હવે ખૂબ જ અગત્યની થિયરી કાર્ય ઉર્જા પ્રમેય લખી સમજાવો. કાર્ય ઉર્જા પ્રમેય, કાર્ય ઉર્જા પ્રમેય લખી સમજાવો. ચાલો આ પ્રમેયનો ઉપયોગ ફિઝિક્સમાં ઘણી જગ્યાએ થશે. કાર્ય ઉર્જા પ્રમેય ફિઝિક્સમાં આનો ઉપયોગ ઘણી જગ્યાએ થશે. ચાલો કાર્ય એટલે W, ઉર્જા એટલે ગતિ ઉર્જા, એટલે કાર્ય ઉર્જા પ્રમેયનું સૂત્ર શું આવશે? W બરાબર ડેલ્ટા કે. ચાલો આ સૂત્ર તારવવાનું. હવે આપણને ખબર છે કે કાર્ય અને ઉર્જા વચ્ચે કંઈક મામા માસીનો સંબંધ છે. કાર્ય અને ગતિ ઉર્જા વચ્ચે કંઈક મામા માસીનો સંબંધ તો છે જ. કેવી રીતે ખબર પડી? તો એક સિમ્પલ લોજિક જુઓ. ધારો કે કોઈ એક પદાર્થ યુ વેગ થી ગતિ કરે છે. પ્રારંભિક વેગ આપણી બુકમાં અત્યારે આ થિયરીમાં v0 ની જગ્યાએ યુ લીધેલું છે તો યુ લઈ લો, બરાબર. અને ગતિ ઉર્જામાં ફેરફાર ક્યારે થાય? તો જો અહીંયા વેગ બદલાઈ જાય તો અહીંયા બદલાયેલો વેગ v, વેગ ક્યારે બદલાય? તો એના ઉપર શું લગાડો તો વેગ બદલાય બળ. અને આ બળ છે ને એ અત્યારે અચળ રાખવાનો, આગળ જતા ચલિત બળ રાખશું. ચાલો અચળ બળ રાખવાનું. અને બાહ્ય બળ કહેવાય આ, બરાબર, ચોખ્ખું બાહ્ય બળ. એટલે ઘર્ષણ બળને નાબૂદ કરે છે એ ઉપરાંતનું છે. એટલે આ નેટ ફોર્સ છે. ચાલો એટલે આ જે તમારું છે ને એ બાહ્ય બળ છે, ચોખ્ખું બાહ્ય બળ છે. ચાલો હવે આપણે શું કરવાનું? હવે તમે આના ઉપર બળ F લગાડ્યું એટલે એ એની સ્પીડમાં વધારો થયો. એટલે આ જગ્યાએ પહોંચે ત્યારે એનો વેગ u થી વધીને v થયો. અને એ દરમિયાન એણે આટલું અંતર કાપ્યું, એક જ દિશામાં અંતર એટલે સ્થાનાંતર, આટલું સ્થાનાંતર કાપ્યું. ચાલો બળ લગાડ્યું અને સ્થાનાંતર થયું તો શું થયું કહેવાય? કાર્ય. અને એની ગતિમાં ફેરફાર થયો. અને ગતિમાં ફેરફાર થાય એટલે એની સાથે સંકળાયેલી ગતિ ઉર્જામાં ફેરફાર થયો, બરાબર. તો આમ કહી શકાય કે F જેટલું બળ લગાડી અને પદાર્થ D જેટલું સ્થાનાંતર કરે ત્યારે તેનો વેગ u થી વધીને કેટલો થાય છે? v. તો અહીં બળ લાગવાથી સ્થાનાંતર થયું એટલે કાર્ય થયું કહેવાય. અને તેની ગતિમાં ફેરફાર થયો એટલે ગતિ ઉર્જામાં ફેરફાર થયો. એટલે એક વસ્તુ નક્કી છે કે કાર્ય શું કરી શકે? ગતિ ઉર્જામાં ફેરફાર. એટલે બંને વચ્ચેનો સંબંધ આ. ચાલો પેલા આપણે ચાલો સુરેખ ગતિ, પછી સમતલમાં ગતિ, સુરેખ ગતિ, બરાબર. ચાલો આપણે ધારી લેશું અંતર d લઈ લો તો વાંધો નહીં. તમારી આ બુકમાં શું લખેલું છે? s. ચાલો ધારો કે m દળના પદાર્થ પર, m દળના પદાર્થ પર F જેટલું ચોખ્ખું બાહ્ય બળ લાગતા, ચોખ્ખું બાહ્ય બળ લગાડતા તેનો વેગ, વેગ કે ઝડપ, ચાલો તેનો વેગ એ અંતર કાપીને, એ અંતર કાપીને ચાલો u થી વધીને, u થી વધીને કેટલો થાય છે? v થાય છે. ચાલો થયું. હવે અચળ પ્રવેગી ગતિનું એવું સમીકરણ પસંદ કરો કે જેમાં સમય નથી આવતો. ચાલો માટે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. એટલે આ બંને વચ્ચે કંઈક સંબંધ છે. કેવી રીતે ખબર પડી? ખ્યાલ આવે છે ને? બળ લગાડ્યું એટલે સ્થાનાંતર કર્યું એટલે કાર્ય થયું. ઉપરાંત બળ લગાડવાથી એની ગતિમાં ફેરફાર થયો એટલે ગતિ ઉર્જામાં ફેરફાર થયો. આમ બળ કાર્ય અને ગતિ ઉર્જા વચ્ચે કંઈક સંબંધ હશે અને એ સંબંધ આપણે અત્યારે મેળવવાનો છે. ચાલો હવે ત્રીજું સમીકરણ v² - u²
બરાબર 2AD। ચાલો ગતિ ઉર્જા માટે v² સાથે શું જોઈએ? 1/2 એમ ને, એટલે બંને બાજુ, ચાલો બંને બાજુ 1/2 m વડે ગુણતા, ચાલો 1/2 m વડે ગુણી દો એટલે આ તમારું પદ થાય 1/2 mv² માઇનસ 1/2 mu² ઇઝ ઇક્વલ ટુ 1/2 m 2AD। અને ડી ની જગ્યાએ આપણે અહીંયા સંકેત કયો લીધેલો છે? s। અહીંયા બી s હો, આપણી બુકમાં s લીધેલો છે એટલે s રાખો, s એટલે સ્થાનાંતર। ચાલો આમાંથી 2 2 કેન્સલ થાય, પાછું m કેન્સલ ન કરતા હો, તો ઉમેરવાનો કોઈ મિનિંગ જ ન રહે। ચાલો એટલે આ તમારું પદ શું થાય? 1/2 mv² માઇનસ 1/2 mu² ઇઝ ઇક્વલ ટુ ma, અને ma એટલે શું? f ઇન્ટુ s। આને પરિણામ નંબર આપો 1। ચાલો સમતલમાં ગતિ માટે, સમતલમાં થતી ગતિ માટે, સમતલ એટલે દ્વિપરિમાણ કે ત્રિપરિમાણ, તો સૂત્રમાં ફરક શું આવે એ જુઓ। ચાલો આમાં તો સદિશનું તીર ક્યાંય આવે જ નહીં, કારણ કે આ અદિશ રાશિ અને વર્ગ થઈ જાય, આ તો સદિશ રાશિ પણ એનો વર્ગ કરો એટલે પાછું અદિશ જ થઈ જાય, એટલે આ ડાબી બાજુ ક્યાંય સદિશ નહીં આવે, એટલે આ તમારું પદ શું આવે? 1/2 mv² માઇનસ 1/2 mu² ઇઝ ઇક્વલ ટુ બંને સદિશ રાશિ f અને s પણ સદિશ રાશિ। હવે જુઓ આ બંનેના ડોટ ગુણાકારથી આ બાજુ જે ગતિ ઉર્જા મળે છે ને, હવે આપણને એ ખબર નથી કે આ બંનેનો ક્રોસ ગુણાકાર આવતો હશે કે ડોટ ગુણાકાર, એ આપણને ખબર નથી, પણ તમે એનો સિમ્પલ લોજિક આવું લગાડી શકો કે બંનેના સદિશ ગુણાકારથી જવાબમાં જે આ બાજુની ભૌતિક રાશિ મળે છે ને, એ કેવી ભૌતિક રાશિ? અદિશ। તો આ વચ્ચે અદિશ ગુણાકાર હોવાથી કયું ચિહ્ન મુકાય? ડોટ। ચાલો થયું। હવે થોડુંક લખાણ લખવાનું, એ લખાણ હું અહીંયા લખતો નથી, કે સમીકરણ 1 અને 2 માં ડાબી બાજુનું પદ, ચાલો ડાબી બાજુનું પદ, ડાબી બાજુના પદ ઉર્જા દર્શાવે છે। ડાબી બાજુના પદ ઉર્જા કે ગતિ ઉર્જા, ગતિ ઉર્જાનો સામાન્ય ખ્યાલ આપણને ખબર છે, ગતિ ઉર્જા દર્શાવે છે, અને તેને અનુક્રમે આ તમારો અંતિમ ઝડપ હતી તો આ અંતિમ ગતિ ઉર્જા, બરાબર છે, તો આને કે f બતાવો। આ તમારી પ્રારંભિક ગતિ ઉર્જા, f એટલે ફાઇનલ અંતિમ, અને પ્રારંભિક વેગ હતો તો આ તમારી પ્રારંભિક ગતિ ઉર્જા એટલે ઇનિશિયલ, કે i વડે દર્શાવીએ। અને જમણી બાજુનું પદ શું બતાવે છે? ચાલો જમણી બાજુનું પદ કાર્ય દર્શાવે છે, જેને શેના વડે બતાવીએ? w, બરાબર। તો તમારું સૂત્રનું સ્વરૂપ શું આવે? આ તમારી અંતિમ ગતિ ઉર્જા છે કેમ ખબર પડે? કારણ કે અંતિમ વેગ, તો અંતિમ વેગ છે, અને આ તમારું પાછું ગતિ ઉર્જાનું સૂત્ર બન્યું, એટલે આ તમારી અંતિમ વેગને અનુરૂપ અંતિમ ગતિ ઉર્જા, તો આને આપણે શું કહેશું? કે f માઇનસ આને શું કહેશું? કે i ઇઝ ઇક્વલ ટુ આ શું છે તમારું? w। આને શું કહેવાય? ગતિ ઉર્જાનો ફેરફાર, ડેલ્ટા કે। ગતિ ઉર્જાનો ફેરફાર, ગતિ ઉર્જા માટે કે અને ફેરફાર માટે ડેલ્ટા, ડેલ્ટા કે કહેવાય, ઇઝ ઇક્વલ ટુ w। જે કાર્ય ઉર્જા પ્રમેયનું, કાર્ય ઉર્જા પ્રમેયનું સ્વરૂપ છે, સ્વરૂપ કે સૂત્ર છે। ચાલો હવે આપણે આનું વિધાન લખશું, કાર્ય ઉર્જા પ્રમેય। ચાલો આ ખાસ લખવાનું, કાર્ય ઉર્જા પ્રમેય। ચાલો આનું વિધાન શું લખશું આપણે? પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર, પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર
ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ કાર્ય જેટલા, પણ કેવા કાર્ય, કયા કાર્ય કોના વડે થતું હોવું જોઈએ? ચોખ્ખા બાહ્ય બળ. ફેરફાર એ ચોખ્ખા બાહ્ય બળ. ચાલો, પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ ચોખ્ખા લખો તોય ચાલે અને પરિણામી લખો તોય ચાલે. ચાલો, ચોખ્ખા બાહ્ય બળ વડે થતા, બાહ્ય બળ વડે થતા કાર્ય જેટલો હોય છે, કાર્ય જેટલો હોય છે. ચાલો, તો કાર્ય ઉર્જા પ્રમેય લખી સમજાવો, એમાં આટલું લખવાનું છે, બરાબર? અને વિધાન ખાસ લખવું. ચાલો, આ થિયરી તમારે લખી અને મોઢે કરવાની. ચાલો, નમસ્કાર બાળકો. આપણે ટોપિક નંબર 6.2 માં કાર્ય ઉર્જા પ્રમેય જોયો હતો અને કાર્ય ઉર્જા પ્રમેય આપણને ખબર છે W બરાબર ડેલ્ટા કે. ચાલો, હવે આપણે એના પછીનો ટોપિક કાર્ય. ચાલો, આમાં પરીક્ષામાં ક્વેશ્ચન આ રીતે પૂછાય. પહેલો ક્વેશ્ચન, અચળ બળ વડે, અચળ બળ વડે થતું કાર્ય સમજાવો. ચાલો, અચળ બળ વડે થતું કાર્ય સમજાવો. હવે અચળ બળ કોને કહેવાય? ચાલો, પહેલા તો અચળ બળની વ્યાખ્યા લખશું આપણે. અચળ બળ કોને કહેવાય? ચાલો, હવે ધારો કે સમક્ષિતિજ સપાટી પર કોઈ m દળનો બ્લોક સ્થિર પડેલો છે, બરાબર? અને એના પર સમક્ષિતિજ દિશામાં F જેટલું બાહ્ય બળ લગાડવામાં આવે અને આ બાહ્ય બળને લીધે ધારો કે તેનું બળની દિશામાં જ d જેટલું સ્થાનાંતર થાય છે. ચાલો, બળની દિશામાં જ અહીંથી આ, ચાલો, કેટલું સ્થાનાંતર થાય છે? d, બરાબર? હવે જુઓ, ચાલો, બળની દિશામાં d જેટલું સ્થાનાંતર થાય છે. હવે આ બળનું મૂલ્ય અને દિશા જો સમગ્ર ગતિ દરમિયાન અચળ રહેતા હોય તો આવા બળને શું કહેવાય? અચળ બળ. પછી આગળ જતા ચલ બળ આવશે, બરાબર? ચલ બળના ઉદાહરણમાં આપણે વાત કરશું કે ધારો કે સ્વિંગ, હિંચકો, તમે હિંચકાને બળ આપો, બળ આપીને દોલિત કરો, પછી એને છોડી દેશો, બરાબર? તો એ બળની અસર ક્રમશઃ ઘટતી જાય, તો એ ચલ બળ કહેવાય. ચાલો, અચળ બળ કોને કહેવાય? તો ગતિ દરમિયાન અચળ બળ કોને કહેવાય? ગતિ દરમિયાન બળનું, કારણ કે બળ સદિશ રાશિ એટલે બે વસ્તુ એને હોય, મૂલ્ય અને દિશા, એટલે બંને અચળ રહેવા જોઈએ. ચાલો, ગતિ દરમિયાન બળનું મૂલ્ય, બળનું મૂલ્ય અને દિશા અચળ રહેતા હોય, દિશા અચળ રહેતા હોય, તો આવા બળને શું કહેવાય? ચાલો, આવા બળને અચળ બળ કહે છે. હવે કાર્યનું સૂત્ર આપણને, કાર્યનું, ચાલો, સૂત્ર અને વ્યાખ્યા આપણે આપીએ. ચાલો, કાર્ય W બરાબર, આપણને ખબર છે કાર્ય W બરાબર શું? બળ ગુણ્યા સ્થાનાંતર. ચાલો, બળ ગુણ્યા સ્થાનાંતર. પણ શરત એટલી કે આ જે સ્થાનાંતર છે ને એ બળની દિશામાં હોવું જોઈએ. બળની દિશામાં ન હોય તો કઈ રીતે કરવું એ પછી આપણે વાત કરીએ. ચાલો, અને તમારે સ્થાનાંતર કેટલું કન્સિડર કરવાનું? ધારો કે સ્થાનાંતર અહીંયા સુધીનું થયું, અહીંયાથી અહીંયા સુધીનું, પણ તમે અહીંયાથી બળ લગાડવાનું બંધ કરી દીધું હોય તો તમારે સ્થાનાંતર આટલું જ કન્સિડર કરવાનું.
એટલે આ સ્થાનાંતર કેટલું કન્સિડર કરવાનું, તો જેટલા સમય દરમિયાન બળ લાગ્યું હોય તે. ચાલો, એટલે આપણે કાર્યની વ્યાખ્યા શું આપીએ? પદાર્થ પર લાગતા બળ, પદાર્થ પર લાગતા બળ. ચાલો, પદાર્થ પર લાગતા બળ અને આ બળ લાગતું હોય, આ બળ લાગતું હોય તે દરમિયાન, ચાલો, પદાર્થ પર લાગતા બળ અને આ બળ લાગતું હોય તે દરમિયાન કઈ દિશામાં? બળની દિશામાં થતા સ્થાનાંતર. ચાલો, એટલે આ સ્થાનાંતરમાં બે ખાસિયત હોવી જોઈએ. એક તો બળની દિશામાં થયેલું હોવું જોઈએ અને જ્યાં સુધી બળ લાગવાનું ચાલુ હોય ત્યાં સુધીમાં થયેલું હોવું જોઈએ. ચાલો, પદાર્થ પર લાગતા બળ અને આ બળ લાગતું હોય તે દરમિયાન બળની દિશામાં થયેલ સ્થાનાંતર ના શું લીધું છે? ગુણાકારને. સ્થાનાંતરના ગુણાકારને. ચાલો, ગુણાકારને કાર્ય કહે છે. બરાબર, એકમ, પારિમાણિક સૂત્ર, એ બધું છેલ્લે વાત કરીએ. હવે એવું કાંઈ જરૂરી નથી કે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય. આપણે એક બીજું ઉદાહરણ લઈ લઈએ. ધારો કે ટપુની બાબા ગાડી. હવે ટપુ જ્યારે 1 વર્ષનો હતો, ચાલવા નહોતો શીખ્યો. બાબા ગાડી એટલે આપણને ખબર છે કે દોરીવાળું કોઈ બી રમકડું, એને ટપુની બાબા ગાડી કહી શકાય. બરાબર, ચાલો, આ બાબા ગાડી. હવે ટપુ જ્યારે ચાલવા નહોતો શીખેલો ત્યારે શું કરતો? તો જમીન પર સૂતા સૂતા જ આ દોરીને ખેંચતો હતો. બરાબર, એટલે બળ આ દિશામાં થતું હતું. તો જે દિશામાં બળ લાગતું હતું એ દિશામાં જ સ્થાનાંતર થતું હતું. બરાબર, ચાલો, એ દિશામાં જ સ્થાનાંતર થતું હતું. એટલે જે દિશામાં બળ લાગતું હતું એ દિશામાં જ સ્થાનાંતર થતું હતું. બરાબર, આ તો થઈ નાનપણની વાત. એટલે ત્યાં બળ અને સ્થાનાંતર એક જ દિશામાં લાગતું હતું તો ત્યાં થતું કાર્ય આ સૂત્રથી મળતું. પણ હવે એ ટપુ કઈ નાનો નથી રહી ગયો, 11મા ધોરણમાં આવી ગયો છે. બરાબર, ચાલો, 11મા 12મા 10મા ધોરણમાં આવી ગયો છે, મોટો થઈ ગયો ટપુ. તો હવે એ બાબા ગાડીને દોરી છે ને સૂતા સૂતા ને ઊભા ઊભા ખેંચશે અને ઊભા ઊભા ખેંચે તો દોરી, ચાલો, આમ ખેંચાશે. કારણ કે ટપુની હાઈટ આટલી હોય તો દોરી આમ ખેંચાશે. એટલે બળ એ આ દિશામાં લગાડશે. બરાબર, ચાલો, બળ આ દિશામાં લગાડશે અને સ્થાનાંતર આ દિશામાં થશે. અને સ્થાનાંતર કેન્દ્રથી કેન્દ્ર સુધીનું લેવાય. ચાલો, સ્થાનાંતર આ દિશામાં થશે. બરાબર, ચાલો, સ્થાનાંતર આ દિશામાં થાય છે. તો હવે બળ છે ને એ સ્થાનાંતરની દિશામાં નહીં, ચાલો, સ્થાનાંતર સાથે થીટા કોણે લાગે છે. બરાબર, ચાલો, હવે આપણી વ્યાખ્યા શું કહે છે? બંને એક જ દિશામાં છે. હવે એક દિશામાં નથી, તો હવે આપણે શું કરશું? તો બળના બે ઘટક લેશું. બળનો આ પહેલો ઘટક છે એ સ્થાનાંતરની દિશામાં છે, એટલે એ ઘટકને શું કહેવાય? f નો ઘટક છે તો f cos થીટા ઘટક અથવા પ્રક્ષેપ, અને બીજો ઘટક આ હશે. ચાલો, આ કયો કહેવાય? f sin થીટા. એટલે બળ આમ ત્રાંસુ લાગે છે ને તો બળની બે અસર છે. એક અસર f sin થીટા, જે બાબા ગાડીને ઉપર ખેંચવા પ્રયત્ન કરે પણ બાબા ગાડી એ દિશામાં ક્યારેય જવાની જ નથી, એટલે આની કોઈ અસર વર્તાતી નથી. f નો બીજો ઘટક f cos થીટા એ બાબા ગાડીને આગળની દિશામાં ખેંચવા પ્રયત્ન કરે અને આગળની દિશામાં જશે તો ગતિ માટે આ ઘટક જવાબદાર છે.
બરાબર. ચાલો, તો હવે આપણે અહીંયા કાર્ય W, બરાબર. એટલે હવે શું કહીએ કે જો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં ન હોય, જો સદિશ F અને સદિશ D એક જ દિશામાં ન હોય, એક જ દિશામાં ન હોય, તો એ સંજોગોમાં કાર્ય નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. આ લખવાનું, મેં તો લખેલું નથી, તમારે લખવાનું. એક જ દિશામાં ન હોય તો કાર્ય નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. ચાલો, હવે કાર્ય W, તો તમારે શું કરવાનું? પ્રક્ષેપણો કન્સેપ્ટ લેવાનો. કોનો પ્રક્ષેપ લીધેલો છે? ચાલો, કોનો પ્રક્ષેપ લીધેલો છે? F નો. કોની દિશામાંનો ઘટક? સ્થાનાંતરની દિશામાંનો ઘટક. ચાલો, સદિશ F નો સદિશ અથવા બળ લખો ને, બળ. ચાલો, બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક, બળનો સ્થાનાંતર ની દિશામાંનો ઘટક, સ્થાનાંતરની દિશામાંનો ઘટક ગુણ્યા, ચાલો, બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક ગુણ્યા શું લેવાનું? સ્થાનાંતર. અહીંયા બળ હતો, જ્યારે અહીંયા બળનો ઘટક લેવાશે, કારણ કે બળ અને સ્થાનાંતર એક દિશામાં નથી એટલે. ચાલો, એટલે અહીંયા આ સૂત્રનું સ્વરૂપ અહીંયા શું આવશે? બળનો સ્થાનાંતરની દિશામાં ઘટક ગુણ્યા સ્થાનાંતર. એટલે હવે બંને એક જ દિશામાં થઈ ગયા. જો, ચાલો, બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક કયો કહેવાય? કયો છે? F cos θ ગુણ્યા સ્થાનાંતર કયું? D. અને એના કરતા તમે ઉલટું બી લખી શકો. ઘણી વખત અહીંયા તો આપણે બળનો ઘટક લીધો, ઘણી વખત કોનો ઘટક લેવો પડે? સ્થાનાંતરનો. તો એવું બી ચાલે. એટલે આના કરતા તમે F cos θ ભેગું કર્યું તો બળનો સ્થાનાંતરની દિશામાં ઘટક કહેવાય. આને તમે બીજી રીતે લખો તો cos θ ને આની બાજુ લઈ જાઓ તો W બરાબર શું? F into D cos θ. આવી રીતે બી લખાય ને. તો હવે તમે શું કર્યું અહીંયા? ચાલો, બળ અને સ્થાનાંતરનો બળની દિશામાંનો ઘટક. તો હવે તમે ઘટક કોનો લીધેલો છે? સ્થાનાંતરનો બળની દિશામાંનો ઘટક. આપણે એની જરૂર નથી, આપણે એક જ મેથડ યાદ રાખો. ચાલો, હવે તમારું આ સૂત્ર આવે W બરાબર FD cos θ બરાબર. અને આ કયા ગુણાકારનું સૂત્ર છે? તો ડોટ ગુણાકારનું સૂત્ર. એટલે W બરાબર F into D. વળી આ સૂત્રમાં જો બળ આમ થીટા કોણે ન લાગ્યું હોત પણ સ્થાનાંતરની દિશામાં જ લાગ્યું હોત, નાનપણની વાત હોત, તો પાછું આ સૂત્ર આવી જાય. આ સૂત્રમાં જો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય, F અને D એક જ દિશામાં હોય, F અને D એક જ દિશામાં હોય, તો થીટા કેટલા થઈ જાય? 0. થીટા કોની વચ્ચેનો કોણ છે? બળ અને સ્થાનાંતરની વચ્ચેનો કોણ છે. તો તમારું સૂત્ર થીટા બરાબર 0 આવે. અને ધ્યાન રાખજો, કાર્યના સૂત્રમાં શરત એટલી છે કે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોવું જોઈએ. જો ન હોય ને તો ઘટક લઈને એક દિશામાં કરી દેવાનું, અને ઘટક લ્યો ત્યારે સ્થાનાંતરની દિશામાંનો જ ઘટક લેવાનો, અન્ય નહીં, આટ લેવાનો. એટલે બળ અને સ્થાનાંતર એક દિશામાં હોવું જોઈએ. જો ન હોય ને તો એક દિશામાં ઘટક આવતો હોય એ ઘટક લઈ લેવાનો. ચાલો, તો હવે શું થઈ જાય? તો cos 0 = 1, તો W બરાબર FT. એ પાછું તમારું પેલું સૂત્ર. ચાલો, તો અચળ બળ વડે થતું કાર્ય સમજાવો. એમાં તમારે આટલું ધ્યાન રાખવાનું છે.